દલિત સમાજની મહિલાઓ ગામના ગરબામાં રમવા ગઈ નવરાત્રિમાં, ત્યારે તેમને જાતિ વિષયક અપશબ્દ બોલીને ગરબા રમવાની ના પાડી દેવામાં આવી હતી અને હળદૂત કરવામાં આવી હતી અને ધમકી પણ આપવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યું કે તમને વર્ષોથી ગરબા રમવા નથી દેતા અને તમને ના પાડીએ છીએ તો પણ તમે કેમ ચાલ્યા આવો છો ગરબા રમવા માટે? તમે રમશો તો અમે અભડાઈ જઈએ, એવું કહીને તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં પણ ગુજરાતમાં આવી ઘટનાઓ બનવી એ આપણા માટે, સભ્ય સમાજ માટે ખૂબ જ શરમજનક છે. આપણને દરેકને શરમ આવી જોઈએ કે આપણે હજી પણ જાતિગત અને ધર્મગત ભેદભાવ કરતા જોઈ રહ્યા છીએ. ખૂબ જ દુઃખદ વાત છે. આપનું શું માનવું છે મિત્રો? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક કરજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ બટન દબાવજો. બાકી જાતિ અને ધર્મના ભેદભાવ દૂર કરો.